નમસ્કાર મિત્રો, આજે સાબુદાનાની ગ્રીન ખીચડી અને બુંદીનું રાયતું બનાવીશું અને અંતમાં ન્યૂ મેક્સિકોના તાઓસ ગામ જતા શૂટ કરેલા કેટલાક અતિ સુંદર દ્રશ્યોની વર્ચ્યુઅલ ટૂર માણી શકશો. હાય ફ્રેન્ડ્સ, આજે અમે તમારા માટે ડબલ ધમાકા લઈ આવ્યા છીએ. ડબલ ધમાકા એટલે બે રેસીપી એક જ વિડીયોની અંદર. પહેલી રેસીપી બનાવીશું ગ્રીન સાબુદાણાની ખીચડી અને બીજી રેસીપી બુંદીનું રાયતું બનાવીશું. તો ચાલો આપણે જોઈએ એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે. ફ્રેન્ડ્સ, આજે તમારા માટે એક અલગ પ્રકારની સાબુદાણાની ખીચડી અમે લઈને આવ્યા છીએ અને ગ્રીન એન્વિરોન્મેન્ટને સપોર્ટ કરતા અમે આજે ગ્રીન સાબુદાણાની ખીચડી બનાવીશું. તો આપણે સાબુદાણા 5 કલાક માટે સોક કરી લીધા હતા. તો તમે જોઈ શકો છો આવી રીતના પલળી ગયા છે. અને આપણને ફ્રેશ મિન્ટ, ફ્રેશ કોરિએન્ડર એટલે ધાણા, મરચાં, પટાટો અને શેકેલા સિંગદાણાનો ભૂક્કો, આ બધા આપણા મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આજના. અને પોટેટોને આપણે નાના નાના કટ કરી લઈએ. કટ કરીને આજે અમે એને બાફવાના છીએ. તમારી પાસે પહેલેથી બાફેલા પોટેટો હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. અમે પોટેટોના બહુ નાના પીસીસ કટ કરીએ છીએ. તમને જે શેપ એન્ડ સાઇઝ ફાવતું હોય એવી રીતે કટ કરી શકો છો. સિંગદાણાને ક્રશ કરી લઈએ. સિંગદાણા પીસાઈ ગયા છે. સિંગદાણાને અમે અધકચરા પીસી રાખ્યા છે, જેથી કરીને તમે જ્યારે ખીચડી ખાઓ ત્યારે સરસ મોઢામાં ક્રન્ચી ટેસ્ટ આવે. આપણે હવે આ ફુદીનો, મરચાં અને કોરિએન્ડર એટલે કે ધાણા બધું સાથે પીસી લઈએ. આને એકદમ સરસથી તમારે પેસ્ટની કન્સિસ્ટન્સીમાં પીસી લેવાનું છે. આમાં થોડું આપણે સોલ્ટ એડ કરીશું પીસવામાં, અને એનું કારણ એ છે કે આ કાળું ન પડે, એનો કલર સરસ ગ્રીન રહે. આપણે પોટેટોને થોડા કાચના બાઉલમાં પાણી મૂકીને માઇક્રોવેવની અંદર બોઇલ કરી દઈશું. આપણું આ ગ્રીન પીસાઈ ગયું છે મિક્સર, અને પોટેટો પણ બફાઈ ગયા છે. હવે આપણે એક કડાઈની અંદર અમે ઘીમાં આજે ખીચડીનો વઘાર કરવાના છીએ. તમે તેલમાં પણ કરી શકો છો. ઘી ગરમ થઈ ગયા પછી થોડું આપણે જીરું નાખીશું, અને પછી થોડી હિંગ નાખીશું. પછી એની અંદર આ જે ગ્રીન બધું આપણે 3 વસ્તુ પીસી લીધી છે એ મિક્સર એડ કરી દઈએ. અને થોડી વાર ઢાંકીને શેકાવા દઈએ. શેકાઈ ગયું છે અને એને થોડી સુગંધ પણ આવવા લાગી છે. પછી આપણે આ બોઇલ કરેલા પોટેટો એડ કરી દઈએ. એમાં થોડું સોલ્ટ એડ કરીએ. થોડી વાર શેકાવા દઈએ. હવે આપણે આની અંદર સાબુદાણા એડ કરી દઈએ. એડ કરીને સરસ મિક્સ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અત્યારે આ ગ્રીન કલર કેટલો સરસ આવી રહ્યો છે. એમાં સોલ્ટ એડ કરી દઈએ. સરસ આ મિક્સ થઈ ગયું છે. કવર કરીને સ્લો ગેસ પર થોડી વાર સાબુદાણાને પકાવવા દઈએ.
સાબુદાણા સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો. આ સિંગદાણાનો ભૂક્કો એડ કરી દઈએ. તમે સિંગદાણાનો ભૂક્કો ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અને પછી એની અંદર આપણે લેમન જ્યુસ એડ કરીશું. હવે આ સ્પૂન નાની છે ફ્રેન્ડ્સ, એટલે અમે 2 સ્પૂન્સ જેટલું મેં લેમન જ્યુસ એડ કર્યું છે. આ બધાને મિક્સ કરી દઈએ સરસથી. થોડું હજી સિંગદાણાનો ભૂક્કો નાખીએ છીએ. હવે આને થોડી વાર ફરી ઢાંકીને શેકાવા દઈએ. આપણી ખીચડી સરસ બની ગઈ છે. તમે જોઈ શકો છો સાબુદાણા પણ ચડી ગયા છે અને એક સાબુદાણા આમ છૂટા છે. ગ્રીન કલર આવી ગયો છે અને સુગંધ તો વાહ વાહ બહુ સરસ આવી રહી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અમે સિંગદાણા આખા પાખા પીસ્યા છે. આની મજા કંઈક અલગ જ છે. મિત્રો, સોર્ડો બ્રેડમાં મોટે ભાગે લગભગ 90% કહું તો ચાલે એટલી કોમેન્ટ સ્ટાર્ટર બનાવવાની રેસીપી વિશે આવી છે. એ રેસીપીને થોડું વોર્મ વાતાવરણ જોઈએ છે અને 10 દિવસ લાગતા હોય છે. તો અમે વહેલી તકે એ રેસીપી બનાવીશું અને અપલોડ કરીશું. આપણે બુંદી રેઝિનનું રાયતું બનાવીએ છીએ આજે. જે દહીં તમારી પાસે અવેલેબલ હોય એ તમે આમાં યુઝ કરી શકો છો. આને દહીંને લઈને આપણે થોડું ફેટી લઈએ છીએ. આપણે થોડું આમાં જલ એડ કરીએ છીએ. આપણે આની અંદર ક્યુમિન પાવડર, શેકેલા જીરાનો પાવડર, થોડું બ્લેક સોલ્ટ. હવે તમે બ્લેક સોલ્ટ ન ખાતા હો તો તમે સ્કીપ કરી શકો. થોડો ચાટ મસાલો. આ બધા મસાલા તમારા ટેસ્ટ ઉપર છે, ઓછા વત્તા કરી શકાય. હવે થોડું સોલ્ટ એડ કરીએ, થોડા કાળા મરી એડ કરીએ અને સરસ મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, ઘણા આમાં શુગર બી એડ કરતા હોઈએ છીએ ગળપણ માટે, પણ અમે શુગર નથી યુઝ કરતા. અને આ રેઝિન્સ જે છે એ તમારું શુગરનું કામ કરી જ લેશે. આપણે આજે બ્લેક રેઝિન્સ યુઝ કરી છે. તમારી પાસે બીજી રેઝિન હોય યલો તો એને તમે થોડી પલાળીને એડ કરી શકો છો, તો એ સોફ્ટ થઈ જશે. પછી એની અંદર આપણે આ ખારી બુંદી છે સોલ્ટવાળી, આમાં મસાલાવાળી બુંદી બી તમે એડ કરી શકો છો. આપણે આને સરસ મિક્સ કરી દઈએ. આની અંદર થોડા આપણે કટ કરેલા કોરિએન્ડર એટલે ધાણા એડ કરીશું. આની અંદર તમે રાઈના કુરિયા પણ એડ કરી શકો છો. જો તમને રાઈના કુરિયાનો ટેસ્ટ ભાવતો હોય તો ચોક્કસ એડ કરજો. ક્વિક એન્ડ ઇઝી રેસીપી, આપણું બુંદી રેઝિન્સનું રાયતું રેડી થઈ ગયું છે. સરસ, આપણી બંને રેસીપી રેડી થઈ ગઈ છે. તો હવે ટાઈમ છે ટેસ્ટ કરવાનો. અને મમ્મી ચાખો, કેવી છે? અને આપણે બુંદી. પાર્થ, તમે ચાખો. વેરી ગુડ, મજેદાર. સરસ ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂર બનાવજો અને ટેસ્ટ કરજો. મિત્રો, અમે ન્યૂ મેક્સિકો જતા તાઓસ એક એવી કોમ્યુનિટી જે 1000 વર્ષ પહેલાં અહીંયા આવીને વસી હતી અને આજે પણ એ લોકો એ જ રીત રસમથી જૂના માટી અને લાકડાના ઘરમાં વસવાટ કરે છે. ત્યાં જઈ રહ્યા છીએ. રસ્તામાં એટલા મનમોહક દ્રશ્યો આવે છે કે આંખે જરાય મટકું મારવાની ઈચ્છા થતી નથી. અમે સારા દ્રશ્યો કેપ્ચર કર્યા છે, તે તમને શેર કરી રહ્યા છીએ. એને માટે અમે iPhone 14 Pro Max અને iPhone 17થી શૂટ કર્યું છે. જો તમે ડ્રાઈવર સીટ પર બિરાજમાન ન હોવ
અને તમારે આવું શૂટિંગ કરવું હોય તો તમારો કોઈ પણ ફોન હોય એમાં રિઝોલ્યુશન 1080 અથવા 4K રાખવું અને ફ્રેમ રેટ 60 FPS અથવા 120 FPS રાખવો. આ સેટિંગમાં ફાઇલ સાઇઝ મોટી થશે પણ શૂટિંગ ખૂબ સરસ થશે. મિત્રો, અમે અમારા ફેમિલી વિલોગની એક બીજી ચેનલ શરૂ કરવાનું વિચારીએ છીએ, જેમાં અમારા ટ્રાવેલિંગ, કિચન ગાર્ડન અને હેલ્થના ટિપ્સ અને કોઈ સારા વિષય પર પોડકાસ્ટ વગેરેના વિડીયો બનાવવાનું વિચારીએ છીએ. મિત્રો, આ વિષયને રિપ્રેઝન્ટ કરે એવું કોઈક યુનિક ચેનલનું નામ શોધીએ છીએ, તો આપ પણ કોમેન્ટમાં કોઈ સારું નામ સજેસ્ટ કરી શકો છો, જે યુનિક હોવું જરૂરી છે. તો આપ સૌ આ સુંદર દ્રશ્યો અને મ્યુઝિકની મજા માણો. આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.